હેલો, જય માત્રીમાં, જય દેવલમાં. તો આજે અમે પહોંચી ગયા છીએ લાટી ગામના પ્રવેશ દ્વારને. ત્યાં માત્રીમાના દર્શન કરવા જશું, તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. તો હવે આપણે લાટી ગામમાં આવીએ તો માત્રીમાનું મંદિર આવે ને એની પહેલાં જ આપણે એક અહીંયા વિશાળ જગ્યા લઈ ગયેલ છે. આ પાર્કિંગ માટેની છે. એચપીબેન બતાવો તો આ બધાને પાર્કિંગ બતાવો તો આ પાર્કિંગ માટેની જગ્યા છે. તો કોઈને આપણે આ ગામમાં છે ને અવ્યવસ્થા ન થાય એ માટે છે ને આપણે આ જગ્યા લઈ ગયેલ છે કે આપણે રોડ ઉપર ક્યાંય ગાડી મૂકવાની નહીં. આ જગ્યા આપણે લઈ ગયેલ છે. તો આ જગ્યા અહીંયા આવવું અને અહીંયા જ આપણે પાર્કિંગ કરવું. પાર્કિંગ કરવા માટે જ આપણે આ લીધી. તો આપણે શું કરવાનું, બહાર પાર્કિંગ કરવું જોઈએ. આ જગ્યાની અંદર જ આપણે અહીંયા આપણે જો કઈ ગેટ છે, 4 વ્હીલ રાખવી ને તો 4 વ્હીલ પાર્કિંગ થઈ જાય એમ છે. બતાવો તો એટલી બધા ગેટ બતાવો તો કઈ વિશાળ મોટો ગેટ મૂકવામાં આવ્યો છે. એટલે ખાસ નમ્ર વિનંતી કે કોઈ પણ ભાઈઓ આવો તો અહીં પાર્કિંગ કરજો. તો હવે આપણે જઈએ મા ભગવતી આપણા માતૃમાના દર્શન કરવામાં. અત્યારે હાલમાં અમે પહોંચી ગયા છે આપણે પ્રવેશ દ્વાર પર માતાજીના સાનિધ્યમાં. તો હવે મા ભગવતીના દર્શન કરવા માટે આપણે જઈએ કુળદેવી એવા માતૃમાના સાનિધ્યમાં. હાલો એ હવે અત્યારે હાલમાં અમે પહોંચી ગયા છે મા ભગવતીના સાનિધ્યમાં, કુળદેવી એવા માતૃમાના સારણ જગદંબા શ્રી. તો હવે માતાજીના દર્શન અમે તમને કરાવી રહ્યા છે. તમામ ભાઈઓને જણાવવાનું કે આપણે તમે આવો તો ખાસ તમને પાર્કિંગની વ્યવસ્થા ક્યાં છે એ પણ મેં તમને કહી ગયેલ છે. તો ત્યાં પાર્કિંગ કરવું. હજી અહીંયા આપણે રહેવાની, કોઈ પણ માણસો બહારથી આવે તો એને રહેવા માટેની કારણ અહીંયા આપણે સગવડ છે, રૂમ છે રહેવા માટેના. તો એ પણ અમે તમને બધું બતાવશું કે ક્યાં રહેવાની સગવડ છે, ક્યાં શું છે. અહીંયા આપણે કઈ જગ્યા છે વઢવાના ભાઈઓની, એ આપણે થોડીક જ વારમાં એ ત્યાં આપણે જવાના અને ત્યાંનો આપણે વિડીયો શૂટ કરી તમને બતાવીશું. બાજુમાં જ માતૃમાના મંદિરની બાજુમાં જ આપણે અહીં રસોડા વિભાગ આવેલો છે. તો આપણે રસોડામાં જઈએ, અહીંયા શું વ્યવસ્થા છે તમને બતાવીએ. ચાલો, તો અહીંયા આવો તમે. બહારથી કોઈ પણ માણસો આવે, બહારથી આવે કે બાજુમાંથી આવે, કોઈને આવી અને માતાજીના સાનિધ્યમાં રસોઈ બનાવીને જમવાનો વિચાર હોય તો અહીંયા આપણે એક સગડી પણ છે ને, અહીંયા એક આપણે ગેસનો ચૂલો મૂકવામાં આવ્યો છે. અહીં ચા ખાના ને બધા ડબલા પણ છે. એટલે કોઈને ચા પાણી બનાવવા હોય તો તમામ અહીંયા વ્યવસ્થા આપણે ગોઠવી દેવામાં આવી છે માતાજીના સાનિધ્યમાં. તો અહીંથી આપણે જવાનું છે હેતુબેન રહેવા માટેની સગવડ છે ને, ક્યાં આપણે જવાનું છે. ચાલો હવે આપણે જઈએ છીએ ત્યાં. તો અહીંયા છે ને એટલી આપણે સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે. જો આપણે આખા મંદિરને માં સીસીટીવી કેમેરા છે અને આપણે બહાર ગ્રાઉન્ડમાં પણ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. અત્યારે લાઈટ નથી એટલે અહીં તમને ટીવીમાં નહીં દેખાડે, કેમ કે લાઈટ નથી એટલા માટે. નગર તમને આ ટીવીનું પણ અમે વિડીયો શૂટ કરીને બતાવે. તો હવે આપણે જવાનું છે અહીંયા ગ્રાઉન્ડમાં. તો ચાલો આપણે જઈએ ગ્રાઉન્ડમાં. એટલી બેન જો આપણે અહીંયા પણ એક કેમેરો લગાવી દેવામાં આવ્યો છે, ફરતા ગ્રાઉન્ડમાં છે. તો તમામ આપણે બધી જગ્યા બતાવીએ. આગળ હાલો મારી સાથે તમે. તો આગળ તમે જોઈ શકો છો કે અહીંયા સીસીટીવી કેમેરો લગાવી દેવામાં આવ્યો છે હાલમાં અત્યારે. ને આ આપણે છે ને વિશાળ જગ્યા છે આપણા મઠથી વઢવાના પરિવાર દ્વારા. તો જો અહીંયા કઈ વ્યવસ્થા છે અને અહીંયા આપણે ફિલ્ટર પ્લાન્ટ પણ અહીંયા છે. તો ફિલ્ટરનું પ્લાન પણ નાખી દેવામાં આવ્યો છે. તો બતાવો ફિલ્ટર પ્લાન બતાવો એ બધાને. અહીંયા આપણે ફિલ્ટરનો પ્લાન છે. તો અમે પણ પાણી પી લઈએ. માતાજીના સાનિધ્યમાં આવ્યા તો આપણે પ્રસાદી લેવી જ જોઈએ ને. મંદિરની બાજુમાં જ આપણે અહીંયા રૂમ બનાવવામાં આવ્યા છે, ટોયલેટ બનાવવામાં આવ્યા છે. તો આપણે અહીં કેવી વ્યવસ્થા છે ટોયલેટની અને રૂમની. હાલો આપણે જઈએ આગળ. તો બેન અહીં કેવડો બધો રૂમ બનાવવામાં આવ્યા છે. એક નથી પણ 3 રૂમ છે. તો ચાલો બીજા રૂમ આપણે બેન આ રૂમમાં કેવડો મોટો રૂમ છે. અહીંયા તમને ગાદલાની બધી વ્યવસ્થા, અહીંયા ટોટલ વ્યવસ્થા છે હોવાની. તમે આપણે દૂરથી આવતા હોય, જેને કે સોમનાથ આવતા હોય, મુંબઈથી, સુરતથી આપણા વઢવાના ભાઈઓ, તો તમામ ભાઈઓને નોંધ લેવી કે ક્યાંય આપણે ખોટી રીતના એમ છે કે હોટલમાં રોકાવાનું 2-5 રૂપિયા દેવા. તો અહીં હા મુફત છે. તો આવો માતૃમાના સાનિધ્યમાં અને અહીંયા તમને તમામ રહેવાની ને સુવિધા છે. તો અહીંયા પધારો. આ ત્રીજો રૂમ. અહીંયા આપણે 3 રૂમ છે. 3 રૂમ છે એટલે કોઈને પણ ક્યાંય હોટલમાં રહેવું નહીં. આજુબાજુના કોઈ પણ આવ્યા હોય તો એમ છે કે આપણે માતાજીની સેવા કરવી, માતૃમાની 2-3 દી આપણે રોકાવું સાફ સફાઈ માટે. તો રોકાવા માટે અહીંયા આપણે 3 રૂમ છે. તો નીચે પણ આપણે ઘણી બધી જગ્યા છે. બતાવો એટલી લગાવી દેવામાં આવ્યા છે. જો કહી લો 3 રૂમ છે. બતાવો આખી જગ્યા બતાવો તમે, બધી જગ્યા બતાવો કે કેવી અહીં વિશાળ જગ્યા છે. એટલે ખાસ
તમામ ભાઈઓને ખાસ નોંધ લેવી, વઢવાના પરિવારના ભાઈઓને નોંધ લેવી કે આવો પધારો માતાજીના સાનિધ્યમાં. અને અહીં જોરદાર વ્યવસ્થા છે, એટલે ક્યાંય આપણે એમ છે કે બાર હોટલ રાખીને રોકાઈએ, એ રોકાવું નહીં. માતાજીના સાનિધ્યમાં આવો, અહીં મફત છે, મફતમાં 3 રૂમ છે કોઈને પણ રહેવા માટે, એટલે એકવાર અવશ્ય પધારજો. એલપીબેન, હવે આપણે જવાનું છે ઉપર, આપણે મઠ છે ને, મઠ માતાજીનું, એની ઉપર આપણે મોટો હોલ છે. ચાલો આપણે જઈએ હોલ જોવામાં. એલપીબેન, અહીંયા કેવડો મોટો હોલ છે. જો એલપીબેન બતાવો તો હોલ બતાવો તો કેવડો મોટો હોલ છે. આખો હોલ બતાવો તો અહીં રહેવા માટે ગાદલા ગોદડા તમામ સુવિધા છે. કૂવા બેસવા માટે પંખા પણ છે. જો કેટલા પંખા લગાવી દેવામાં આવ્યા, 6-7 પંખા પણ લગાવવામાં આવ્યા છે. કોઈ પણ નાના બાળકો હોય ને તો નાના બાળકો માટે આપણે અહીંયા ઘોડિયાની પણ વ્યવસ્થા છે. નાનું બાળક હોય ને એમ છે કે રડતું હોય ને ઉભરાવવા માટે ઘોડિયાના એવા હોય તો નાના બાળકો માટે ઘોડિયું પણ એક ને 2 ઘોડિયા છે. અહીંયા ઘોડિયું છે, બતાવો તો બેન. અહીંયા 2 ઘોડિયા પણ બાળકો માટે છે. એટલે નાના મોટા બધા લોકો માટે સુવિધા છે. તો અવશ્ય પધારો, આવો પધારો માતૃમાના સાનિધ્યમાં. અને આવા વિડીયો જોવા માટે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ફેસબુક ચેનલને પણ ફોલો કરવાનું ના ભૂલતા, કેમ કે તમારો સાથ અને સહકાર હશે તો જ અમે આગળ